રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે આ સભામાં નાણાકીય વર્ષ 2023 થી 2024ના સુધારેલા તેમજ નાણાકીય વર્ષ 2024 થી 2025ના બજેટની બહાલી આપવામાં આવી હતી। જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ સ્વભંડોળના 17 કરોડ સહિત જુદી જુદી સરકારી યોજનાઓ સાથેના 945 કરોડના બજેટને મંજૂરી આપી હતી। કોંગ્રેસના સભ્યોએ સામાન્ય સભામાં શાસક પક્ષ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસના સભ્યોના સૂચવેલા એક પણ કામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી। તો બીજી તરફ સમગ્ર મામલે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુ ડાંગરે કોંગ્રેસના સભ્યોના આક્ષેપો તદ્દન પાયા વિહોણા ગણાવ્યા હતા। અમને એવું કહેવામાં આવ્યું હતું કે આપ દરેક સભ્યને 11 લાખ રૂપિયાનું કામ એ સૂચવવાનું છે। અમે લોકોએ લેટર પેડ ઉપર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 11 લાખ રૂપિયાના કામ સૂચવી દીધેલા હતા, પણ ભાડલા, કમળાપુર, શિવરાજપુર, વિછિયા, પડધરી, સરદાર અને આણંદપુર અમારા 7 કોંગ્રેસના સભ્યો છે, એમાંથી એક પણ સભ્યનું સૂચન હાલ આ જે અમને આપ્યું છે લિસ્ટ, એમાં એક પણ કામ અમારું લેવામાં આવ્યું નથી। અને મેં એક જિલ્લા પંચાયતના એક સારી વ્યક્તિનો કોન્ટેક્ટ કર્યો તો એને મને એવો જવાબ આપ્યો કે તમે તમારા 5 સભ્ય છે કોંગ્રેસના ભાજપમાં આવી ગયા છે, તમે ભાજપમાં આવી જાઓ તો તમારા સૂચનો છે એ મંજૂર કરવામાં આવશે। જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। કુલ 445 કરોડ રૂપિયાના કામ છે એ લેવામાં આવ્યા છે। એ સિવાયના જે 18 કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના સ્વભંડોળના છે એ એડ કરવામાં આવ્યા છે। એ સિવાય કોઈ લોકો ઉપર કોઈ જાતનો વેરો નાખવામાં આવેલ નથી અને સ્વૈચ્છિક બધા લોકોએ આ બજેટને સર્વમતે મંજૂરી આપેલી છે। સાહેબ, ખરેખર કોંગ્રેસવાળાની ખોટી માનસિકતા છે। હમણાં જ વિછિયા અને જસદણના જે આગેવાને વાત કરી કે અમને પૈસા નથી મળતા, તો યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગયા અઠવાડિયામાં 357 કરોડ રૂપિયાનું કામ અને પાણીને લગતા બધા પ્રશ્નો ત્યાં વિછિયાની